હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે લેસન નંબર 10 મૂરખના સરદારો વિશે સમજીશું. જ્યોતિન્દ્ર હ દવે તેના લેખક છે. હવે તેના મિનિંગ જોઈશું. ચતુર, હોશિયાર, ચાલક. નામદાર, માનનીય. નામઠામ એટલે નામ અને રહેઠાણ. મહેતલ એટલે મુદત, સમય મર્યાદા. કશૂર, વાંક, ભૂલ. આણવું, લાવવો. ગુમાન, અભિમાન. અપમાન, તિરસ્કાર. ટકોર, સૂચના, ઠપકો. ઝાલવું, પકડવું. હવે તેના રૂઢિપ્રયોગ. રજા લેવી એટલે વિદાય લેવી, પરવાનગી લેવી. ભાન કરાવવું, સાચી સમજણ આપવી. મૂરખના સરદાર હોવું એટલે મહામૂર્ખ હોવું. હવે લેસન આપણે જોઈશું. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં જોયા છે. એટલે અકબર બિરબલને કહે છે કે હોશિયાર, ચતુર એટલે હોશિયાર માણસોને તો મેં જોયા છે, પણ મૂર્ખાઓને બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો બોલવા ચાલવા પરથી જ પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે? એટલે અકબર બિરબલ વાત કહે છે. અકબર તો કહે છે કે હોશિયાર માણસને તો ઓળખી શકાય, પણ મૂર્ખને કઈ રીતે શોધવા તે બિરબલને કહે છે. એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી જ ઓળખી શકાય. બિરબલે જવાબ દીધો. એટલે બિરબલ કહે છે એમને પણ બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલ જવાબ આપે છે, હા એ ખરું છે. અકબરે કહ્યું. પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. શું નામદાર? પછી અકબર તેને કહે છે, એક કામ કર. શું નામદાર? મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખાઓને સરદારોને લાવીને હાજર કર. એટલે અકબર બિરબલને કહે છે કે અઠવાડિયાની અંદર એટલે એક વીકની અંદર તું 6 મૂર્ખના સરદારો શોધીને મારી સામે સમક્ષ રજૂ કરો. જેવો હુકમ નામદાર. નામદાર એ કોણ છે? અકબર જ છે. બિરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. બિરબલે અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો, તો એમાં કેટલા મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય તેવો નહોતો. એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું. હવે બિરબલ આ શહેરમાં મૂર્ખના સરદારોને શોધવા નીકળી ગયો. ઓકે. હવે એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો અને રસ્તામાં મળ્યો. એટલે એક દિવસ એક ઘોડેસવાર માથા પર એટલે જે ઘોડેસવાર એટલે ઘોડાની ઉપર બેઠો છે અને એની ઉપર ઘોડાની ઉપર બેઠો છે અને એના માથા ઉપર તેને ઘાસનો ભારો મૂક્યો છે ને રસ્તામાં તેને મળે છે બિરબલને. એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો તમારા માથા પર કેમ મૂક્યો છે? તો તે મૂર્ખ શું જવાબ આપે છે ખબર? હાથથી ઘોડાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડેસવારે જવાબ દીધો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર જેમ તેમ ઉંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકો તો એ બિચારો મરી ન જવાય. ઘોડેસવાર કહે છે. કેવો મૂર્ખ છે! ઘોડો નબળો છે એટલે તેને એના માથા પર મૂક્યો છે, પણ એનો વજન ને ઘાસના ભારાનો પણ વજન તો લાગે જ ને. એટલે તે મૂર્ખ પકડાઈ ગયો છે. એટલે કેવો મૂર્ખ કહેવાય? મહામૂર્ખ કહેવાય. બિરબલે તેના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો. એટલે તેમનું બધું એડ્રેસ બધું પૂછીને તે બિરબલ આગળ જાય છે. ભાઈ મને બેઠો કર, ભગવાન તમારું ભલું કરશે. બીજો નંબરનો છે આ. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલ એની સામે જોયું. એટલે ભાઈ એટલે જે બીજો મૂર્ખનો સરદાર શું કહે છે? બિરબલને કે તું મને બેઠો કર, ભગવાન તમારું ભલું કરશે. કેમ કે કાદવમાં પડેલો માણસ બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તોય એ બેઠો થવાનો પ્રયત્ન કરતો ન હતો. એટલે કાદવમાં જે માણસ પડી ગયો હતો તે પોતાના 2 હાથથી ઊભો થઈ શકતો હતો, પણ તેને ઊભો થવાના પ્રયત્ન કર્યા નહીં. એના હાથ કેવા હતા? 2 પહોળા એટલે પહોળા હાથ કરેલા હતા. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલ એને પૂછ્યું. બિરબલ એને સવાલ પૂછે કે તું તારી જાતે તો બેઠો થઈ શકે છે, કાદવમાં પડ્યો છે તો? ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ ઝાલો કહી બિરબલ એને ટેકો આપવો અને પોતાનો હાથ લંબાવ્યો. પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. એટલે કહે છે, મને હાથ મારા પકડશો નહીં, મારી ચોટલી પકડીને મને ઊભો કરો. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહો. એટલે ચોટલી પકડીને બિરબલ તેને ઊભો કરે છે. બિરબલે એની ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલા માણસે 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખે છે? એટલે એને હાથ એના પહોળા જ એને રાખ્યા હતા. એ જ વાત છે ને. પેલાએ જવાબ દીધો, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે.
તેની પહોળાઈનું માપ લાવવા એને મને કહ્યું હતું. એટલે જે કાદામાં પડી ગયો હતો એના હાથ કેમ પહોળા રાખતો હતો? કેમ કે એને સુથાર પાસે કબાટ બનાવવાનું હતું, એટલે એ કબાટનું માપ તેના 2 હાથ હતા. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય માટે 2 હાથ પહોળા રાખીને હું સુથાર પાસે જાઉં છું. અને બતાવવા જતો હતો અને રસ્તામાં તે લપસી પડ્યો. પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના નામ ઠામ પણ પૂછી લીધા. આ કયો હતો? બીજો મૂરખનો સરદાર હતો. હવે ત્રીજો. આ બનાવ પછી એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાત્રે ઘરે પાછા ફરતો હતો. એટલે હવે પાછો તે બિરબલ એટલે અકબર પાસે ગયો અને ગપ્પા મારીને પાછો આવ્યો. અને રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને કંઈ શોધતો દીઠો હતો. એટલે હવે જે બિરબલ અકબર મળીને આવ્યો હતો અને હવે રસ્તામાં એને કોણ છે? ત્રીજો મૂરખનો સરદાર ફાનસ, જે નાઇટ લેમ્પ આવે ને તે લઈને માણસ કંઈ શોધતો હતો. શું શોધો છો? કંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. હા, પેલાએ ટૂંકો જવાબ આપ્યો. શું? સોનાની વીંટી. લાવો હું એ શોધવા લાગું, કહી બિરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસે પણ શોધમાં વળ્યા. એટલે રાત્રે તે લોકો સોનાની વીંટી નાઇટ લેમ્પના આધારે શોધતા હતા. તમારી ખાતરી છે કે અહીંયા જ પડી છે? બિરબલ તેને પૂછે છે. થોડી વારે ટોળામાંથી ગણે પૂછ્યું. ના, અહીં નથી પડી. ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારામાં ખૂણા તરફ આંગળી કરી એણે જવાબ દીધો. તો ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે ને, અને જ્યાં વીંટી પડી છે ત્યાંથી ગબડતી અહીં સુધી આવે ને, ત્યાં તો અંધારું બહુ છે અને અહીં દીવો છે, એટલે અજવાળે શોધી શકાય. પેલાએ જવાબ દીધો. મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી. એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગઈ અને બિરબલે તેના નામઠામ પૂછી લીધા. વીંટી પેલી બાજુ પડી છે અંધારામાં, અને તે જ્યાં નાઇટ લેમ્પ છે ત્યાં દીવો છે, ત્યાં તે વીંટી શોધી રહ્યો છે મૂરખ. બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યારે તેને એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતા જોયો. હવે ચોથો મૂરખનો સરદાર છે ને તે રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો. હું શું શોધો છો ભાઈ? બિરબલ તેને પૂછે છે. હું નદીમાં નહાવા ગયો હતો ત્યારે મારી આંગળે હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી, હવે જળતી નથી, પેલાએ કહ્યું. એટલે જ્યારે એ વ્યક્તિ નદીમાં નહાવા ગયો ત્યારે એની આંગળીએ હીરાની વીંટી પહેરેલી હતી અને આંગળીની વીંટી તેને દાટી દીધી હતી. ક્યાં દાટી હતી ખબર છે? હા, અહીં રેતીમાં ઊંડો ખાડો કરીને દાટી દીધી હતી. પણ કંઈ નિશાની રાખી છે? હા, નિશાની રાખ્યા વગર તે કંઈક દાટું ખરો? શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું, પણ હવે એ વાદળ દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી. હવે જે એને નિશાન રાખ્યું તે શેનું હતું? વાદળનું. કેવું હતું એ વાદળ? ઊંટ જેવું હતું, અને એની નીચે એને વીંટી દાટી હતી. પેલા એ નિરાશ થઈને કહ્યું. બિરબલ એના નામઠામ પૂછી લીધા. હવે તેનો પાછો નામઠામ એટલે રહેઠાણ બધું પૂછી લે છે, અને બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા. અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલા 4 જણાના નામઠામ આપી અકબરે સૌને બોલાવી મંગાવવા કહ્યું. અકબરે કેટલા? 6 શોધવાના કીધા હતા, અને આ કેટલા શોધ્યા છે? એમને 4 શોધ્યા છે. આપે એમાં આંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. પણ આ તો 4 જ છે, મેં તને 6 લાવવાનું કહ્યું. અકબરે કહ્યું હતું. કેટલા મૂરખના સરદાર શોધી લાવવાનું કહ્યું હતું? 6. નામદાર કહે 6 હાજર છે. બિરબલે જવાબ દીધો. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબર પૂછે છે. તો આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું? બિરબલે કહ્યું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું. હા નામદાર, કેમ કે જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દાડામાં નક્કામાં બગાડ્યા. તે મૂરખનો સરદાર નહીં તો બીજું શું? સાચી વાત છે, મૂરખના સરદારને શોધવા નીકળો ને પોતે તો મૂરખ જ કહેવાય ને, કે મૂર્ખાઓને તો કંઈ શોધવાનો હશે. એટલે એ 5મો મૂરખ. બિરબલે કહ્યું. અને છઠ્ઠો કહે નામદાર, એટલે તું પોતે અકબર. કસૂર માફ કરજો, પણ રાજકાજને બીજા અનેક સારા કામો પડતા મૂકીને મૂરખના સરદારોને શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર કોણ? બિરબલે કહ્યું. એટલે એ તો હું અકબરે કહ્યું. એટલે કોણ હતો છઠ્ઠો? અકબર. એટલે અકબર અને બિરબલ તે 5મો અને છઠ્ઠો હતા. હા નામદાર, આપણે બંને, હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખને, આપે મને શોધવા માટે મોકલ્યો એ પણ તમે, બિરબલે કહ્યું. એટલે ગુમાન એટલે અભિમાન સાથે કહે છે બાદશાહનું અપમાન થાય છે. બિરબલને સજા થવી જોઈએ, એક દરબારી બોલ્યો. એટલે અકબરને મૂરખનો સરદાર કહેવાવાળો એટલે તને સજા થવી જોઈએ બિરબલને.
નહીં નહીં, અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે? બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા. સાચી વાત છે, મૂર્ખાઓને શોધવા કંઈ આમ તેમ થોડી કામ છે. કોણ શોધે? મૂર્ખ જ શોધે ને મૂર્ખાઓને. એટલે અને આ ટાઈમ બગાડ્યો અને આ બધું તે હાલતું ફાલતુની વાતો કરી, એ બધું શું થયું? મૂર્ખાઈ ભર્યું જ વર્તન થયું છે ને. એટલે આ તમને આ લેસનમાં સમજાવે છે કે મુરતના સરદાર કેટલા હતા? 4 હતા. પણ 5મો અને 6ઠ્ઠો કોણ હતું? અકબર અને બિરબલ પોતે પણ એ મૂર્ખ જ હતા. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.